हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ शन्नो मित्रशं वरुणः शं नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञान निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। तपोभिः क्षीणपापानां शान्तानां वीतरागिणां मुमुक्षूणामपेक्षोऽयम् आत्मबोधो विधीयते। श्लोक नंबर 13। पंच प्राण मनो बुद्धि दशेन्द्रिय समन्वितम् अपंचीकृत भूतोत्थम् सूक्ष्मांगं भोग साधनम् अनाद्य विद्या निर्वाच्य कारणोपाधिरुच्यते। उपाधित्रितयादन्यम् आत्मानम् अवधारये। पंचकोशादियोगेन तत्तन्मय इव स्थितः शुद्धात्मा नीलवस्त्रादि योगेन स्फटिको यथा। अपंचीकृत भूतोत्थम सूक्ष्मांगम भोग साधन।
મન, બુદ્ધિ, ઇન્દ્રિય, પ્રાણ, આ 17 કળાઓ જે છે એ 17 કળાઓ સાધન છે. શાના માટેના? ભોગ સાધન. એનો અર્થ શું થયો? મન પ્રત્યેની આપણી ભાવના અથવા મન બુદ્ધિ પ્રત્યેની આપણી સમજ કેવી હોવી જોઈએ? આ સાધન છે. અને સાધન તરીકે આપણે એને વાપરીએ, એ આપણને વાપરે નહીં. ઈચ્છા, ક્રોધ, ભય, આ બધી વસ્તુ શું છે? સંશય, આ મનનો ગુણ છે. વેદાંતમાં કે ભગવદ્ ગીતામાં ભગવાને એવું ક્યાંય કીધું નથી કે વૃત્તિને અટકાવી દો. આ મનના વિચારને અટકાવવું એ બ્રહ્મ જ્ઞાન નથી. યોગીઓ કરતા હોય છે એટલું જ નહીં, મનની વૃત્તિઓ અટકી જાય એને સમાધિ પણ કહેવામાં આવતી નથી. આ સમજજો બરાબર. ભગવાન તો બે જ વસ્તુ કહે છે, ક્યાં તો તારા મનની વૃત્તિને પરમાત્મા તરફ, ઈશ્વર તરફ લઈ જા, અથવા તારા મનની વૃત્તિને આત્મસંસ્થમ મનકૃત્વા ન કિંચિદપી ચિંતયે. બે જ વસ્તુ છે. આ સમજ. જ્ઞાની જીવન મુક્તના જીવનમાં પણ આ બે જ વસ્તુ છે. વ્યવહારમાં ઈશ્વર બુદ્ધિ છે, એકાંતમાં બ્રહ્મ બુદ્ધિ છે. સમજ. વ્યવહારમાં ઈશ્વર બુદ્ધિ છે. આપણે આગળ જોઈ ગયા કે બે પ્રકારના મિથ્યા છે. એક જીવ સૃષ્ટિ છે, બીજી ઈશ્વર સૃષ્ટિ. ઈશ્વર સૃષ્ટિ એટલે કે ઓબ્જેક્ટિવિટી, જેવું છે એવું જ તમે સ્વીકાર. સર્વજ્ઞ ઈશ્વરે જેની રચના કરી હોય એમાં કોઈ પણ પ્રકારે દોષની શક્યતા નથી. પણ આપણે શું કરતા રહીએ? આજે વરસાદ કેમ પડ્યો, કાલે કેમ નહીં પડ્યો? ભગવાન ખાલી તમારી સલાહ લેવાની બાકી રાખેલી. વિચારે, ઈશ્વર સૃષ્ટિ, પ્રારબ્ધ પણ ઈશ્વર સૃષ્ટિ છે. એટલા માટે ગીતામાં ભગવાન શું કહે છે? પ્રસાદે સર્વ દુઃખાન. પ્રસાદ બુદ્ધિ કરીએ. કોઈ પણ પ્રકારનો અસ્વીકાર, કોઈ પણ પ્રકારનો વિરોધ કે સંઘર્ષ મનમાં નથી. આને જ ઈશ્વર સૃષ્ટિ કહેવાય. કેમ? ઈશ્વર કોણ છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એમ કહીએ તો નિમિત્ત કારણ તરીકે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. સર્વજ્ઞ ક્યારેય ભૂલ નહીં કરે. સર્વજ્ઞની સૃષ્ટિમાં ક્યારે દોષ નહીં હોય, તો જ સર્વજ્ઞ કેવા સમજ. આ સમજ આપણે બોલીએ ખરા સર્વજ્ઞ, પણ સર્વજ્ઞનો અર્થ શું થાય? આ ત્રણ વસ્તુ થાય. સર્વજ્ઞ એનો અર્થ શું થયો? દોષ નહીં હોય, ભૂલ નહીં હોય, પક્ષપાત નહીં હોય. આ સમજ. ઈશ્વર પક્ષપાતી નથી. ભાગવત જરા જુદું કે આ સમજમાં. ભગવાન ભક્તનો પક્ષપાતી, એ ગીતામાં કહે છે, યો મદ ભક્ત સમે પ્રિય. ભક્તિ અલગ વસ્તુ છે. સમજે. પણ ઈશ્વર સર્વજ્ઞ છે તો પછી એમાં પક્ષપાતનો કોઈ પ્રશ્ન નથી. એટલા માટે હું કહું કે તમે ભગવાનની પૂજા કરો અને ભગવાન તમારા પર પ્રસન્ન થાય, એ અલગ વસ્તુ છે. એ તમારું કર્મ છે, પુણ્ય કર્મ છે. તમે ભગવાનને પ્રાર્થના કરો કે નહીં કરો, ભગવાન તમારા જીવનમાં કામ કરી જ રહ્યો છે. તમારા શ્વાસ ચલવે છે, તમારું હૃદય ચલવે છે, તમે જે ભોજન કરો છો ભોજન પણ શું કરે? પચાવે છે. અને જે એમ કહે છે કે હું ભગવાનમાં માનતો નથી, ભગવાન જેવી વસ્તુ નથી, એનું હૃદય પણ કોણ ચલવે છે? ભગવાન જ ચલવે છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પચામિ અન્ન. અર્જુન, દરેક પ્રાણીના ઉદરમાં વૈશ્વાનર રૂપે, જઠરાગ્નિ રૂપે હું પાચન કરી જ રહ્યો છું. ઈશ્વરને કોઈ માને જ નહીં, મને કોઈ ફરક પડતો નથી. આ સમજ. આને જ કહેવાય નિષ્પક્ષ, તટસ્થ. ક્યારેય નહીં. આ સમજ.
પણ એ જ ઈશ્વર જ્યારે આપણને મનુષ્ય શરીર આપે છે તો એનો અર્થ શું થયો? આ મનુષ્ય શરીર શાના માટે છે? યપુમાન ભવાબ્ધિ ન કરે સ આત્મા. જે મનુષ્ય આ ભવસાગર પાર કરવાનો પ્રયત્ન કરતો નથી એ કોણ છે? આત્મા. આત્મહત્યા કરી રહ્યો છે. છેવટે મોક્ષ એ તો લક્ષ્ય છે. તો ઈશ્વરે આપણને જે આપ્યું છે એ મોક્ષ માટે યોગ્ય જ છે. વિચારી, આ ઈશ્વર સૃષ્ટિ છે. ઈશ્વર સૃષ્ટિમાં તમે એક જીવ છો જેને મનુષ્ય શરીર મળ્યું, અને ભગવાન તો કહે છે કે મનુષ્ય શરીરનો પ્રયોજન શું છે? મોક્ષ છે. આ સમજજો બરાબર. આ મનુષ્ય શરીરને હવા, પાણી અને અન્નની જરૂર છે. એને સહજ ઈચ્છા કહેવાય. તો આ શરીર ભગવાને બનાવ્યું જેને હવા, પાણી અને અન્નની જરૂર છે. તો સૃષ્ટિમાં આ શરીરની સાથે સાથે ભગવાને શું મૂક્યું છે? હવા, પાણી અને અન્ન મૂક્યા જ છે. તો આ મનુષ્ય જીવનનું લક્ષ્ય જો મોક્ષ છે, તો પછી ભગવાને મોક્ષ માટેની વ્યવસ્થા પણ શું છે? કરવી જ પડે. આ સમજ. કેમ? કે એનું લક્ષ્ય જ મોક્ષ છે. બીજો કોઈ લક્ષ્ય છે જ નહીં. એની વ્યવસ્થા રૂપે જ આ વેદ છે, વેદાંત છે. આ સમજવાનું. એટલા માટે વેદ સ્વયં કર્મકાંડની ચર્ચા કરે છે. એ જ વેદ સ્વયં કર્મકાંડની નિંદા પણ કરે છે. કેમ? આ લોકમાં તમે જે કંઈ પ્રાપ્ત કરો છો એ બધી કેવી વસ્તુ છે? અનિત્ય છે, વિનાશી છે. તથા મુત્ર યદ્યથા ઇહલોકે કર્મચિત ક્ષીયતે. કર્મથી જે કંઈ સંચિત કરેલું છે એ આ જ લોકમાં સમાપ્ત થઈ જાય. તથા અમુત્ર લોકે પુણ્યચિત. પુણ્ય દ્વારા તમે જે પણ કંઈ પ્રાપ્ત કરો, ક્ષીયતે. એટલું જ નહીં, શ્રુતિ માતા સ્વયં કહે છે કર્મ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે જ નહીં. અને લક્ષ્ય નથી તો પછી શું છે? એની નિંદા તો કરવી જ પડે. શાસ્ત્ર શું કહે છે? આ દેવતાઓની જે પૂજા કરનાર છે એટલું જ નહીં, અન્ય ભાવથી જે કરે છે. અન્ય અસો અન્ય એવ અસો. હું અલગ છું, આ ઈશ્વર દેવતા અલગ છે. દેવાના પશુ એવ. એ કોણ છે? આ દેવતાઓનો પશુ છે. આ વેદ કે છે. આ સમજ. કેમ? પશુ કોને કહેવાય? બળદ હોય ને પશુ કહેવાય. બળદ શું કરે? આખો દિવસ મજૂરી કરે. સવારે જે પાણી આપ્યું, જે દાણા આપ્યા, એ દાણ ખાઈને પછી શું કરે? આખો દિવસ ખેતરમાં કામ કરે. સાંજે આવ્યા પછી પણ જે પાણી આપે ને જેટલું આપે એટલું ખાઈને શું કરે? સૂઈ જાય. વિચારી એમ આ બધા દેવતાની પૂજા કરવા વાળા કોણ છે? દેવાના પશુ એવ. આ દેવતાઓની પૂજા કરી, દેવતાઓએ આપણને ફળ આપ્યું, ફળ આપણે ભોગવ્યું, વળી પાછી દેવતાની પૂજા કરી. આમ બળદ જેવી હાલત છે. આ કર્મ પર જેને શ્રદ્ધા છે, આ કર્મ ફળમાં જ જે અટવાતો રહે છે. ગીતામાં ભગવાન એ જ કે છે, વેદ વાદરત પાર્થ નાન્યદસ્તિ ઇતિ વાદિનઃ કામાત્માનઃ સ્વર્ગપરાઃ જન્મ ફલ પ્રદા. એનો શું થયો? કર્મ ફળ કે પરલોક પણ મનુષ્ય જીવનનું લક્ષ્ય નથી. ભગવાને બધી જ વ્યવસ્થા કરી જ છે. મોક્ષ માટેની પણ વ્યવસ્થા ભગવાને કરી છે. પણ પ્રશ્ન એટલો જ છે,
ઘોડાને તળાવે લઈ જઈએ, પાણી તો શું કરવાનું છે? ઘોડાએ જ પીવાનું. ભગવાન વારંવાર એટલે કે છે વ્યવસાયાત્મિકા બુદ્ધિ, નિશ્ચયાત્મિકા બુદ્ધિ. તમે નિશ્ચય કરો, પછી જુઓ. વિચારી દો. આગળ કીધું એમ વૈરાગ્ય બોલો જ્યોત જેવો હોય તો પવન શું કરે એને? ઉડાડી દે. પણ એ જ્યોત જયારે જ્વાળા બની જાય તો શું થાય? એ પવન એને શું કરે? એનો પ્રસાર કરવા માટે ઉપયોગી થઈ જાય. સમજ? એમ આપણો વૈરાગ્ય જેટલો દ્રઢ, આપણો વૈરાગ્યની જ્વાળા જેટલી દ્રઢ, એટલી જ માયા આપણી અનુકૂળ. જે માયા પ્રતિકૂળ છે, આ સમજજો. જ્યાં સુધી આપણા જીવનમાં ધર્મ, અર્થ અને કામ લક્ષ્ય છે ત્યાં સુધી માયાની પ્રતિકૂળતા આવવાની જ છે. પણ એક વાર મોક્ષ આપણા જીવનનું લક્ષ્ય છે, પછી માયા પણ શું બની જાય? અનુકૂળ થઈ. એટલે ભગવાન ગીતામાં કહે છે અનન્યસ ચિંતયંતો મમ, જે અનન્ય બુદ્ધિથી મારું ચિંતન કરે છે, યોગક્ષેમં વહામિ અહમ. આમ અહીંયા શંકરાચાર્યજીના જે એક એક શ્લોક છે ને એ બધા આ જોડવાના છે મોક્ષ સાથે. આત્મબોધો અવિધીયતે કીધું તો કે આ મનુષ્ય શરીર આપ્યું, સ્થૂળ શરીર, એ જ રીતે સૂક્ષ્મ શરીર આપણને જે આપવામાં આવ્યું એ સૂક્ષ્મ શરીર પણ સાધન છે. એ સાધનનો ઉપયોગ સંસારમાં કરીએ કે મોક્ષ માટે કરીએ, એ કોની જવાબદારી છે? આપણી જવાબદારી. આપણે જ આપણા મનને શામાં વ્યસ્ત રાખતા? પુત્ર, કલત્ર, ગૃહ, સંબંધ, ધન. ભગવાન કે આ મેં તને સાધન આપ્યું, એ સાધનનો ઉપયોગ શું કરવો એ તારા હાથમાં છે. હાથમાં ચપ્પુ હોય ને, જેના હાથમાં ચપ્પુ હોય એ બધા ખૂની નહીં હોય. આ સમજ. ડોક્ટરના હાથમાં શું હોય? ચપ્પુ જ હોય. અને એક પેટ જ કાપતો હોય. આ સમજવાનું. ખૂની પણ પેટ કાપે, ડોક્ટર પણ પેટ જ કાપે. પણ ડોક્ટર પેટ શાના માટે કાપી રહ્યો છે? કલ્યાણ માટે. આ સમજ. આમ મનુષ્ય શરીરમાં ભોગ સાધન આપ્યું ખરું, પણ એનો સાધન તરીકે ઉપયોગ કરવો આપણા હાથમાં. અને એટલે ભગવાન શું કે છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ રાગદ્વેષો વ્યવસ્થિત તયોઃ વશમ ન આગચ્છ. આ એક જ સૂત્ર છે. આ સમજો. રાગ દ્વેષ જ આપણી સમસ્યા છે. આ જગત સમસ્યા નથી. આપણા જ રાગ દ્વેષ આપણને પછાડે. આપણી ગુજરાતી દેશી ભાષામાં શું કહેવાય? આપણને પછાડનાર કોણ છે? આપણને હરાવનાર કોણ છે? આપણા જ રાગ દ્વેષ. અને એટલે ભગવાન શું કહે છે? જહિ શત્રુ મહાબાહો કામરૂપ દુરાસદમ. પહેલું કામ શું કરવાનું? એના વશમાં આવવાની જરૂર નથી. એક વાર એને સાધન બનાવી દીધું પછી કામ સરળ છે. ભગવાને આપણને આ સુંદર મજાનું શું કર્યું છે? સાધન આપ્યું છે. આવું સુંદર મન આપ્યું છે, આવી સુંદર બુદ્ધિ આપી છે. આ ઇન્દ્રિય પણ ભોગ માટે નથી. આ સમજજો. આપણે જે સૂંઘીએ છીએ, આપણે જે ગંધ ગ્રહણ કરીએ છીએ, એના કરતા 10,000 ગણી ગંધ ગ્રહણ કરવાની શક્તિ કોની પાસે છે? કૂતરા પાસે છે. આપણે જેટલું ખાઈએ ને એના કરતા પેલા ડુક્કરને જોઈએ ને આખો દિવસ ખાતું હોય. આપણે 2 રોટલી ખાય ને એટલે આપણું પેટ ભારે થઈ જાય. વિચારી જો. આપણી જોવાની શક્તિ કેટલી? 40 વર્ષ સુધી જ છે. કેટલી એમ કહીએ ને એ 40 વર્ષ જ. આ સમજવાનું. બેતાળા શરૂ થાય ને એટલે આપણી આંખ શું થવા માંડે? અને પેલી સમડી જે છે
ક્યાં ઉપર ઉડતી હોય ત્યાંથી પણ એને પેલું સસલું અને સાપ દેખાય. સમજો આમ દ્રષ્ટિની દ્રષ્ટિએ વિચારીએ ને તોય કોણ છે? વધારે સારી દ્રષ્ટિ કોની પાસે છે? ચામડી પાસે. શ્રવણ શક્તિ આપણી શું અને ચામાચીડિયાની શું? આપણા કરતા પણ વધારે સારી શ્રવણ શક્તિ કોની પાસે છે? ચામાચીડિયા પાસે. આંખ એની સારી નથી પણ એના કાન આપણી પાસે સર્વા કાન કહેવાય. કેવા કહેવાય? સર્વ. તેજ છે. આપણી પાસે બે આંખ છે, ચશ્મા છે ને તોય અથડાતા ફર્યા. ક્યાંક ને ક્યાંક અથડાય છે, ક્યાંક ને ક્યાંક ઠોકર ખાતા જ હોઈએ. ચામાચીડિયા પાસે બરાબર આંખ નથી છતાં પણ શું છે? ક્યારે જોયું કે ચામાચીડિયું અથડાયું હોય? હું એટલા માટે જ કહું, આપણી પાસે ઇન્દ્રિયો છે પણ આપણું જીવન જે છે ને બિલકુલ અસ્તવ્યસ્ત છે. આપણે જ મૂકીએ ને આપણે જ ભૂલી જઈએ. એટલું જ નહીં, પેલો ઘરમાં 10 વર્ષથી રહેતો, 10 વર્ષથી રહે ને તોય રોજ એને પારણા સાથે એકાદ વાર તો અથડાતો જ હોય. આ સાવધાન ના કહેવાય? આપણી ઇન્દ્રિયો માત્ર જીવન જીવવા પૂરતી જ છે. ભાગવતમાં બધું જ આવવાનું છે. આજે હવે આજના અધ્યાયમાં આ છે, પહેલા અધ્યાય. જીવનમ નતુ ભોગાય, જીવનમ નતુ ભોગાય. આ મનુષ્ય જીવન ભોગ માટે છે જ ને. ઇન્દ્રિયો ભોગ માટે છે જ ને. ઇન્દ્રિય શાના માટે છે? આ જગતમાં આપણે વ્યવહાર કરીએ, આપણું જીવન આપણે જીવીએ. જીવનમ તો તત્વજ્ઞાનાય. આ ભાગવત છે, સમજજો. ભક્તિ માટે એવું નથી કીધું, સાલોક્ય મુક્તિ માટે છે એમ નથી કીધું, પણ શું કીધું? જીવનમ તો તત્વજ્ઞાનાય. આ જીવન તત્વજ્ઞાન માટે જ છે. અને જો તત્વજ્ઞાન માટે છે તો બાકીની બધી વસ્તુ આપણા માટે શું થવી જોઈએ? ગૌણ બનવી જોઈએ. આપણી મુશ્કેલી શું છે? આપણા રાગ દ્વેષ આ બાકીની બધી વસ્તુને ગૌણ બનવા દેતા. અને એટલે ભગવાન કહે છે તયોહો વશમ ન આગળ. આ મનને બહુ પટાવવાની જરૂર નથી. આ સમજજો, આપણે મનને બહુ પંપાડીએ. આ શરીરને સવારથી ઉઠીએ ને ત્યાંથી આ શરીરની જ સેવા કરતા હોય. શરીરને નવડાવીએ, શરીરને પાવડર લગાવીએ, શરીરના દાંત સાફ કરીએ, પેટ સાફ કરીએ, નવડાવીએ, કપડાં પહેરાવીએ. આખો દિવસ કોની સેવા કરતા હોય? અમેરિકા વાળાએ સર્વે કર્યો. આ ભારતીય બહેનો જે છે એ લોકોનો સર્વે એવું કહે છે કે ભારતીય બહેનોનો 50% સમય રસોડામાં જ જતો હોય. હું એમ નથી કહેતી આ ખોટું છે, સારું છે, ખરાબ છે. સમય આવશ્યક છે, પણ એ લોકોને ખબર નથી કે 50% એમાં જાય છે એટલે જ એ લોકો તાજું ખાય. એ લોકો શું ખાય છે? એક ભાઈ વર્ષોથી અમેરિકા રહે, પત્ની નોકરી કરે, એ નોકરી કરે, પછી કઈક કૌટુંબિક કારણ આવી પડ્યું એટલે એમને 15-25 દિવસ માટે ભારત આવવું પડ્યું. પેલા ભોજન જે ખાતા હોય ને તમારે જોવા જેવું. પાવભાજી બનાવે તો એક દિવસ માટે પાવભાજી બનાવે જ નહીં, હોલસેલમાં જ બનાવે. અને પછી શું કરવાનું? પેલા ડબ્બા ફ્રીઝરમાં મૂકી દે. ડબ્બા મૂકીને શું કરે? ફ્રીજમાં મૂકી. સમજ? એ બહેનો 50% જીવન કાઢે છે એટલે આપણને રોજ શું મળે છે? તાજું. તાજું એટલે સાત્વિક કહેવાય. તાજું એટલે શું કહેવાય? સાત્વિક. પર્યુષિતમ. એક રાત્રિ ગયેલું હોય એ બધું ભોજન કેવું કહેવાય? વાસી ભોજન કહેવાય. સમજો? ભોગ સાધન. શરીર સાધન છે, મન બુદ્ધિ પણ શું છે? સાધન છે. એટલે શંકરાચાર્ય શું કે છે? સૂક્ષ્માંગમ ભોગ સાધનમ ઉચ્યતે.
ભગવાને આપણને આટલું સુંદર મન, આપણી સરસ બુદ્ધિ આપી. આ બુદ્ધિ શાના માટે આપી? તત્વ જ્ઞાન આપણે પ્રાપ્ત કરી લઈએ. પણ આ સ્થૂળ શરીર, આ સૂક્ષ્મ શરીર, આ પ્રાપ્ત કરતા રહીએ છીએ આપણે. આ કેમ પ્રાપ્ત થાય છે? જો સમજો બરાબર. સ્થૂળ શરીર પણ પંચમહાભૂતનું બનેલું છે, સૂક્ષ્મ શરીર પણ પંચમહાભૂતનું બનેલું. એનો શું થયો? શરીરમ યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગંધૈવ આશય. જ્યારે આ શરીર છોડવામાં આવે ત્યારે આ સ્થૂળ શરીરની સાથે સાથે સૂક્ષ્મ શરીર પણ શું થઈ જાય છે? કારણ શરીરમાં અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત. એટલે ફક્ત સ્થૂળ શરીરનો નાશ થતો નથી. મૃત્યુ વખતે શું થાય છે? સૂક્ષ્મ શરીર પણ શું થઈ જાય છે? અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે. વળી પાછું એને ત્યારે નવું શરીર મળે તો નવા શરીરને અનુરૂપ પેલું સૂક્ષ્મ શરીર પાછું બને. આ સમજો. દર વખતે જયારે નવો જન્મ થાય ત્યારે નવું સ્થૂળ શરીર અને નવું સૂક્ષ્મ શરીર. કેમ? વિચાર કરી દો. તમારું મનુષ્યનું સૂક્ષ્મ શરીર છે. જો સૂક્ષ્મ શરીર એનું એ જ રહેતું હોય તો જ્યારે જીવ કૂતરાના શરીરમાં જશે ત્યારે પણ એનું મન કેવું હશે? કૂતરાના શરીરમાં સૂક્ષ્મ શરીર કૂતરા જેવું હોવું જોઈએ, મનુષ્ય જેવું હોવું જોઈએ. સમજે? એનો અર્થ શું થયો? મનુષ્ય સૂક્ષ્મ શરીર, કીડીનું સૂક્ષ્મ શરીર, ચામાચીડિયાનું સૂક્ષ્મ શરીર પણ શું છે? અલગ છે. શરીરને અનુરૂપ છે. આમ દર વખતે જ્યારે પણ મૃત્યુ થઈને નવો જન્મ ધારણ કરવામાં આવે ત્યારે માત્ર આ સ્થૂળ શરીર નહીં પણ સૂક્ષ્મ શરીર પણ નાશ પામે અને ફરીથી શું થાય? નવું સૂક્ષ્મ શરીર બને છે. પણ કે આ નવા નવા સ્થૂળ અને સૂક્ષ્મ શરીર કેમ બનતા રહે છે? આ મને નવા નવા સ્થૂળ અને સૂક્ષ્મ શરીર કેમ મળતા રહે છે? એટલે શું કે છે 14મા શ્લોક? અનાદિ અવિદ્યા અનિર્વાચ્ય કારણોપાધિ ઉચ્યતે. અનાદિ અવિદ્યા અનિર્વાચ્ય કારણ ઉપાધિ. કારણ ઉપાધિના 3 ગુણ છે. પહેલું કયું છે? અનાદિ છે. આ બહુ સુંદર છે. આ શબ્દ, આ અનાદિ શબ્દ બે રીતે લઈ શકો. કારણ શરીર અનાદિ છે, આ એક અર્થ થાય. કારણ શરીર અનાદિ છે. અથવા તો અનાદિ અવિદ્યા. કારણ શરીર અનાદિ છે એમ પણ લઈ શકાય, અથવા શું કહેવાય? અનાદિ અવિદ્યા. તો બધી બે જ ગુણ થઈ ગયા, અનાદિ અવિદ્યા અને અનિર્વાચ્ય કારણ ઉપાધિ. આ સમજ? તો કે અવિદ્યા કેવી છે? અનાદિ છે. કે અનાદિ કેમ છે? એ કેમ છે પૂછાય જ ત્યાં. સમજ? અવિદ્યા શું હોય? એ અનાદિ જ હોય. અનાદિ એટલે શું છે? એનો પ્રારંભ થતો નથી. આ સમજ? અવિદ્યાનો આરંભ છે જ નહીં. કેમ? કેમ પૂછે એટલે પછી મગજમાં આવવું જોઈએ. અજ્ઞાનનો પ્રારંભ થઈ શકે નહીં, શક્ય નથી. આ સમજો? એના પ્રારંભની શક્યતા જ નથી. કેમ શક્યતા નથી? ધારો કે જો તમે એને આરંભ માનો, અવિદ્યાનો આરંભ સ્વીકારો, તો
તો પ્રશ્ન શું થાય? આરંભની આગલી ક્ષણે અવિદ્યાનો આરંભ હજી થયો નથી, તો એનો શું થયો? આરંભની આગલી ક્ષણે શું હશે? અવિદ્યા હશે કે નહીં હશે? આરંભની આગલી ક્ષણે અવિદ્યા હોઈ શકે ને, અને જો અવિદ્યા નથી તો ત્યાં શું હોવાનું? વિદ્યા હોવાનું. અને વિદ્યા હોય તો અવિદ્યાનો આરંભ થઈ શકે નથી. એનો અર્થ શું થયો? અવિદ્યાનો આરંભ શક્ય નથી. પણ અવિદ્યા છે ખરી, આ સમજવાનું. આરંભ નથી એટલે નથી એમ નહીં માનવાનું. અવિદ્યાનો આરંભ નથી, પણ અવિદ્યા છે. આગળ આપણે જોઈ ગયા કે ચૈતન્ય સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ છે, તો ચૈતન્યની દ્રષ્ટિએ અવિદ્યા શક્ય છે નહીં. જો વિચારીશું, ચૈતન્યની દ્રષ્ટિએ અવિદ્યા શક્ય નથી, અનુભવની દ્રષ્ટિએ અવિદ્યા છે. સમજવાનું, અનુભવમાં છે અવિદ્યા, અનુભવમાં જગત છે, અનુભવમાં શોક છે, અનુભવમાં ભય છે. આ બધું કોને કારણે? દોરડાના અજ્ઞાનને કારણે ભય છે, શોક છે, દુઃખ છે, સર્પનો અનુભવ છે. પણ આ બધો અનુભવ કોને કારણે છે? દોરડાના અજ્ઞાનને કારણે. એ જ રીતે આત્માના અજ્ઞાનને કારણે જ ભય છે, દુઃખ છે, શોક છે, મોહ છે, આ બધું જ છે. એટલું જ નહીં, જો ચૈતન્ય સ્વરૂપ આત્મા નિર્ગુણ નિરાકાર છે, તો પછી એ સગુણ સાકાર બન્યો કેવી રીતે? સમજો, આ બધા વિરોધાભાસ છે. આત્મા જો સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ છે, તેમાં અવિદ્યા આવી ક્યાંથી? આત્મા જો નિર્ગુણ નિરાકાર છે, તો સગુણ સાકાર બન્યો કેવી? અને એટલા માટે શું કહેવું પડે? આ અવિદ્યા કેવી છે? અનિર્વાચ્ય. અનિર્વાચ્યનું શું થાય? સદસદ્ભ્યામ અનિર્વચનીય છે એમ પણ કહી શકાય નહીં, આત્માની દ્રષ્ટિએ છે કહી શકાય નહીં, પણ નથી કહી શકાય. અનુભવની દ્રષ્ટિએ નથી પણ કહી શકાતું નથી. સમજ. અને એટલા માટે અવિદ્યા કેવી છે? અનિર્વાચ્ય છે. નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપોહમાત્મા. હું તો કેવો છું? નિત્ય ઉપલબ્ધિ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. પણ છતાં અત્યારે તો હું કોણ છું? હું દુઃખી છું, હું સંશય વાળો છું. અવિચાર. એટલા માટે ગમે એટલું પંડિતાય, ગમે એટલી પંડિતાય આવે ને ગમે એટલી વિદ્વત્તા આવે, પણ એ વિદ્વત્તા પછી પણ મનનો શોક જો નિવૃત્ત નહીં થતો, મનનો ક્રોધ નિવૃત્ત નહીં થતો હોય તો એ પાંડિત્ય કામનું શું કરે? લોકો ભલે તમારી વાહ વાહ કરે, પણ ક્રોધ શું દર્શાવે છે? ક્યાંક સંઘર્ષ જ. આટલું યાદ રાખજો, જ્યારે પણ ક્રોધ આવે ને ત્યારે ત્રણમાંનું એક જ વસ્તુ હોય: અસ્વીકાર હોય, વિરોધ હોય, અથવા સંઘર્ષ હોય. પણ અસ્વીકાર કહીએ, વિરોધ કહીએ કે સંઘર્ષ કહીએ, એ બહારની વસ્તુ છે કે અંદરની વસ્તુ છે? તો ક્રોધનું કારણ બહાર છે કે અંદર છે? આ સમજો. ત્રણમાંથી એક જ હોય. ચોથું ઉમેરવું હોય તોય ઉમેરી શકાય. એને આગ્રહ કહેવાય. આગ્રહ સંઘર્ષમાં આવી જ જાય. સમજ.
એનો અર્થ શું થયો? સચ્ચિદાનંદ આત્મામાં વિરોધ, ક્રોધ આ બધું શક્ય છે, ભય શક્ય છે, છતાં અનુભવ તો ક્યાં જ છે? નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ આત્મા છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છે, એના માટે જન્મ શક્ય છે, એનું મૃત્યુ શક્ય છે, છતાં અનુભવમાં શું છે? જન્મ અને મૃત્યુ છે. આ સમજો, આને વિરોધાભાસ. નિર્ગુણ નિરાકાર નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ આત્મા હોવા છતાં પણ આપણો અનુભવ તો આપણને શું દર્શાવે? હું દુઃખી છું, હું મર્ત્ય છું, હું અલ્પ છું, અને વિરોધાભાસ. કે આ વિરોધાભાસ કોને કારણે છે? અનિર્વાચ્ય અવિદ્યા. શંકરાચાર્યજી કહે છે આ જે પણ કઈ છે એ બધાનું મૂળ ક્યાં કડી છે? એટલે એને મૂલા અવિદ્યા કહેવાય. વેદાંતની ભાષામાં એને શું કહેવાય? મૂલા અવિદ્યા, મૂળ અવિદ્યા. અપરા વિદ્યાની પણ આપણી પાસે અવિદ્યા છે, પણ આપણા દુઃખનું કારણ આ બહારની અવિદ્યા નથી. આપણા દુઃખનું કારણ કયું છે? આ મૂળ અવિદ્યા છે. અને મૂળ અવિદ્યા કેવી છે? અનાદિ છે, અનિર્વાચ્ય છે. અને એટલા માટે કારણ શરીર પણ કેવું છે? અનાદિ છે, અનિર્વાચ્ય છે અને અવિદ્યા સ્વરૂપ છે. હવે છે અપરા વિદ્યામાં છે બધાને શું કહેવાય? એ અવિદ્યા ખરી, પણ એ આપણા દુઃખનું કારણ નથી. આપણા દુઃખનું જે કારણ છે ને મૂલા અવિદ્યા કહેવાય. અને એની જ નિવૃત્તિની આવશ્યકતા. જ્યાં સુધી આ મૂલા વિદ્યાની નિવૃત્તિ થાય નહીં ત્યાં સુધી કારણ શરીરની નિવૃત્તિ થતી નથી. એનો શું થાય? આપણું ટાર્ગેટ શું હોવું જોઈએ? મૂલા વિદ્યાની નિવૃત્તિ. આગળ જોઈ ગયા, કૃત્વા જ્ઞાનમ સ્વયં નશ્યેત જલમ કતક રેણુવત સ્વયં પ્રકાશતે આત્મા મેઘાપાયન શુમાન ઇવ. આત્મા તો સ્વયં પ્રકાશ, પણ આ કારણ છે, કારણ ઉપાધિ છે. પણ કે આત્મા કેવો છે? એટલે આગળ શું કે છે? ઉપાધિ ત્રિતયાદ અન્યમ. આત્મા કેવો છે? આ ત્રણ ઉપાધિથી અન્ય છે. તત્વબોધમાં આત્માની વ્યાખ્યા જોઈ ગયા. સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીર વ્યતિરિક્ત પંચકોશાતીત સન અવસ્થાત્રય સાક્ષી સચ્ચિદાનંદ સ્વરૂપ સત યહ તિષ્ઠતિ સ આત્મા. આત્મા કેવો છે? સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર વ્યતિરિક્ત અન્ય. વ્યતિરિક્ત એટલે અન્ય. અન્ય છે તો પછી આ શરીરને બધાને ખસેડીને શું કરી દઈએ? નાશ કરી દઈએ. નાશ કરી દેવાનો. શંકરાચાર્યજી કહે છે અન્ય આત્માનમ અવધારે. અવધારે તેનો શું થાય? નિશ્ચય કરે. હું સ્થૂળ શરીર નથી. અવધારે એટલે નિર્ણય કરો, નિશ્ચય કરો, દ્રઢ નિર્ણય કરીએ એને અવધારણમ કહેવાય. હું સ્થૂળ શરીર નથી, હું સૂક્ષ્મ શરીર નથી, હું કારણ શરીર નથી. આ ત્રણે ત્રણ થી અન્ય વિલક્ષણ આત્મા હું છું. સ્થૂળ શરીરની દ્રષ્ટિએ મૃત્યુ કહેવાય, મનની દ્રષ્ટિએ દુઃખ કહેવાય અને બુદ્ધિની દ્રષ્ટિએ અજ્ઞાન કહેવાય. સ્થૂળ શરીરની દ્રષ્ટિએ મર્ત્ય, મનની દ્રષ્ટિએ દુઃખી અને બુદ્ધિની દ્રષ્ટિએ શું છે? અજ્ઞાની.
બધો મેળ પડેલો જ છે, આ સમજો. હું મર્ત્ય નથી, હું સત સ્વરૂપ છું. હું અજ્ઞાની નથી, હું ચિત સ્વરૂપ છું. હું દુઃખી નથી, આનંદ સ્વરૂપ. હું સત સ્વરૂપ, ચિત સ્વરૂપ, આનંદ સ્વરૂપ આત્મા છું. ઇતિ અવધારયે. આ નિર્ણય કરવાનો. સ્થૂળ શરીર નથી એટલે કે મર્ત્ય નથી. સૂક્ષ્મ શરીર નથી એટલે શું છે? હું દુઃખી નથી. કારણ શરીર હું નથી એટલે કે હું અજ્ઞાની નથી. આ અવધારય, આ નિર્ણય થવો જોઈએ. મર્ત્ય નથી, દુઃખી નથી, અજ્ઞાની નથી. હું સત સ્વરૂપ, ચિત સ્વરૂપ, આનંદ સ્વરૂપ આત્મા છું. આ એક પ્રક્રિયા કારણત્રય પ્રક્રિયા કહેવાય. સંપૂર્ણ વેદાંત આપણને આ સચ્ચિદાનંદ આત્માના ચિંતન માટે અલગ અલગ પ્રક્રિયા આપે છે. પહેલી પ્રક્રિયા આપણે કઈ જો? શરીર ત્રય પ્રક્રિયા. હવે એક બીજી પ્રક્રિયા છે, એને કહેવાય પંચકોશ પ્રક્રિયા. એને શું કહેવામાં આવે? પંચકોશ પ્રક્રિયા. પંચકોશમાં શંકરાચાર્યજી અહીંયા આત્મબોધમાં વિસ્તાર કરતા નથી. તત્વબોધમાં બધું જ છે. ત્યાં પંચકોશની વ્યાખ્યા કરી છે. અહીંયા વ્યાખ્યા કરતા નથી. શું કહી દે છે? પંચકોશાદિ યોગેન તત્તન્મય ઇવ સ્થિતઃ. દરેક જીવ, દરેક મનુષ્ય આ 5 સ્તર પર ભૂલ કરી રહ્યો છે. ભૂલ કેટલા સ્તર પર છે? આ 5 સ્તર પર. દરેક મનુષ્યએ પોતાને આ 5 રીતે સ્વીકારી લીધો છે. અમેરિકાનો હોય, ભારતનો હોય કે ઓસ્ટ્રેલિયાનો હોય, બધા શું કરે છે? એટલે પૂજ્ય સ્વામીજીને બહુ સરસ 5 યુનિવર્સલ મિસ્ટેક. 5 યુનિવર્સલ એમ શું થયો? યુનિવર્સલ વૈશ્વિક નહીં કહેવાય, સર્વસામાન્ય. યુનિવર્સલ નો બીજો શું થાય? સર્વસામાન્ય. 5 સર્વસામાન્ય ભ્રાંતિ છે. મિસ્ટેક એટલે શું છે? ભ્રાંતિ છે. તો પહેલી ભ્રાંતિ કઈ છે? અન્નમય કોશ. બીજી ભ્રાંતિ કઈ છે? પ્રાણમય કોશ. ત્રીજી ભ્રાંતિ કઈ છે? મનોમય કોશ. ચોથી ભ્રાંતિ કઈ છે? વિજ્ઞાનમય કોશ. અન્નમય કોષ સ્થૂળ શરીર, પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય એક શું છે? સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરમાં 3 પ્રકારની ભૂલો છે. સૂક્ષ્મ શરીર એક છે, પણ ત્યાં ભ્રાંતિ કઈ છે? 3 પ્રકાર છે. પ્રાણ સાથે આપણે અહમ બુદ્ધિ કરીને શું કહીએ? હું તરસ્યો છું, હું ભૂખ્યો છું. પોપટ તરસ્યો નથી, પોપટ ભૂખ્યો નથી. પોપટ આંબાની ડાળે બેસીને ભૂખ અને તરસ એ પ્રાણનો ગુણધર્મ છે, તમારો. પણ માતાજી, મને તો ભૂખ લાગે ને પછી પૂછવાનું જ નહીં. જે સામે આવે ને એને એવો હાથ પર લઉં. એનો અર્થ શું છે? આ ભૂખ પણ આપણને શું કરે? અસર કરે છે. સમજો,
કે પ્રાણમયમાં અહમ બુદ્ધિ છે. મનોમય, મન એટલે શું છે? સંકલ્પ વિકલ્પાત્મકમ મન. અને પંચ જ્ઞાનેન્દ્રિય સંયુક્ત મનોમય કોશ ઇતિ ઉચ્યતે. પણ જોઈ ગયા, મન શું છે? સાધન છે. ઇન્દ્રિય શું છે? સાધન છે. પણ એ સાધન ને બદલે કોણ બની ગયું? એ સાધક બની ગયું. જે સાધન છે એ સાધક બની ગયા અને જે સાધક છે એ સેવક બની ગયા. જે સાધક છે કોણ બની ગયો? સેવક. મનોમય, વિજ્ઞાનમય કોશ. વિજ્ઞાનમય કોશ એટલે શું છે? બુદ્ધિ અને પંચ જ્ઞાનેન્દ્રિય. બુદ્ધિ કોને કહેવાય? નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ. નિશ્ચય વેદાંતમાં આવે ને એટલે આ બધી વસ્તુ ગોખી જ મારવાની. પેલો આમ બોલે એટલે આપણે શું થાય? નિશ્ચય કરવાનો. પણ એ બુદ્ધિ પણ કેવી છે? પંચીકૃત પંચ મહાભૂતૈ કૃતમ. એ પંચમહાભૂત ની બનેલી છે. બનેલી છે એમ કહીએ ને એટલે જ સમજી જવાનું. કેમ? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જન્મી એનો શું થયો? ઉત્પન્ન થઈ નાશ પામશે. માતાજી અમારી તો 45 થાય ને એટલે જ નાશ પામી જાય. માતાજી 75 સુધી પહોંચતી જ નથી. બુદ્ધિ સાધન છે. શાના માટેનું? જ્ઞાન માટેનું સાધન. એનું સાધન તરીકે જ ઉપયોગ કરવાનો. એ જ્ઞાન માટે છે. પણ આ બુદ્ધિમાં અહમ બુદ્ધિ કરીને આપણે શું કરીએ છીએ? હું જ્ઞાની, હું અજ્ઞાની, હું મૂઢ, સમજ, હું મોહિત થઈ ગયો. બધી ભ્રાંતિ કોને કારણે છે? આ બુદ્ધિમાં અહમ બુદ્ધિને કારણે. એને વિજ્ઞાનમય કોશ. તૈત્રીય ઉપનિષદ તો વિજ્ઞાનમય કોશ ને કરતા કે વિજ્ઞાનમ કરતા. બધું કર્તૃત્વ ક્યાં છે? આ બુદ્ધિમાં જ છે. સમજો, કર્તૃત્વ બુદ્ધિ છે. મનોમય કોશ એ ભોક્તૃત્વ છે. મનોમય કોશ શું છે? ભોક્તૃત્વ છે. શંકરાચાર્યજીની ભાષામાં કહીએ તો આપણે શું કરતા રહીએ? કર્તૃત્વ ભોક્તૃત્વ નામ સંસાર. આ કર્તૃત્વ અને ભોક્તૃત્વમાંથી જ આપણી બુદ્ધિ શું છે? ઉપર ઉઠતી જ નથી. આટલું કર્યું ને આટલું ભોગવ્યું. હું કોણ છું? ન કર્તૃત્વમ ન યસ્ય નાહં કૃતો ભાવઃ યસ્ય બુદ્ધિર્ન લિપ્યતે. જેનામાં આ અહમ કરોમી એવો કોઈ ભાવ જ નથી. જેની બુદ્ધિ આ વિદ્યાથી લેપાયમાન થતી નથી. અને છેલ્લું કયું છે? આનંદમય કોશ. આનંદમય કોશ એટલે કારણ શરીર. સમજ. તો માતાજી આનંદમય શું કામ કીધું? અજ્ઞાનમાં આનંદ છે. આ સમજો. અમારે એક સાધક ભાઈ પેલા મારી પાસે આવતો હતો, હવે આવતો નથી. બુદ્ધિ બહુ જોરદાર છે. એટલે વેદાંતમાં આવ્યો એના પહેલા એક સાધના કરતો અને ધ્યાન કરતો અને પૂજા પાઠ કરતો, એ પોતાની રીતે કરતો. પછી એને ખબર પડી કે વેદાંત નામની વસ્તુ છે, એટલે મારી પાસે વેદાંત ભણવા આવ્યો.
વેદાંત ભણવા આવે ને, આ સમજો, આપણને પેલું ગુમડું થયું હોય, એટલું ગુમડું થયું હોય એટલે આપણે પેલા ડોક્ટર પાસે જઈએ. ડોક્ટર પાસે જઈએ એટલે પેલું ડોક્ટર જોઈ પછી ડોક્ટર જરા દબાવે, પછી જુએ, પછી એમ કે હજી પાક્યું નથી, 2 દિવસ પછી આવજો. પછી પેલું દબાવેલું હોય ને એટલે ઘરે આવ્યા પછી શું થાય? એટલે આપણને શું લાગે? મને એમ કે આ ડોક્ટર છોડાવશે, ભલે આ ડોક્ટરે શું કર્યું? દુખાય. અને 2 દિવસ પછી પાછા ડોક્ટર પાસે જાય, પેલું બરાબર પાક્યું હોય, આમાં દુખતું હોય, પછી ડોક્ટર એના પર શું કરે? નસ્તર. અને પછી બધું પેલું કરે. આ વર્ણન એટલા માટે કર્યું કે પેલો સંસારમાં જીવતો હોય ત્યારે એને એમ જ લાગતું એ બધું બરાબર જ છે. પછી વેદાંતમાં આવે ને ત્યારે એને શું ખબર પડે કે શું છે? આ મોહમાં પડેલો છે, આ ભ્રાંતિમાં પડેલો છે, આ તારા વિચાર જ ખોટા છે. એટલે પેલો મને કે હું વેદાંતમાં આવે એના પહેલા મારું પણ બરાબર, આ વેદાંતમાં આવે પછી હવે વધારે દુઃખી થઈ ગયો. એટલે પછી એની રોજની રામાયણ શું હતી કે હું વધારે દુઃખી થઈ ગયો, વધારે વિક્ષિપ્ત થઈ ગયો, આ બધું મને કેમ ખબર નથી, પહેલેથી કેમ ખબર નથી? પહેલા પેલો આનંદમાં રહેતો હોય, આ સમજો. વેદાંતમાં આવે એટલે ભગવાન શું કે યહી સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય વધે. આ તું જેને સુખ માને છે એ સુખ નથી, એ શું છે? દુઃખ છે. એટલે ગુમડા જેવી હાલત જ છે, સમજ. વેદાંતમાં આવે ને પેલા આપણને ખબર જ નથી. શું ખબર નથી? આ અજ્ઞાન નામની વસ્તુ છે ને એમાં વાળું પેલું મૂલા વિદ્યા છે. અહીંયા આગળ પણ ખબર પડી આ મૂલા વિદ્યા છે એટલે એનો અર્થ શું થાય? વેદાંત પહેલા જ્ઞાન નહીં આપ્યા, સમજો. વેદાંત પહેલા આ મૂલા વિદ્યા છે એનું જ્ઞાન આપે અને પછી મૂલા વિદ્યાની નિવૃત્તિ માટેનો ઉપાય આપે. એટલે પહેલું જ્ઞાન શાનું થાય? આત્માનું થાય કે અવિદ્યાનું થાય? અવિદ્યા. તો પછી માતાજી આનંદમય કહેવાય. એ આનંદમય છે કેમ કે પહેલા ખબર જ નથી મૂલા વિદ્યા છે, મોહ છે. એ બાપુ આરામથી રહેતો હતો. સવારના આરામથી ચા પીવી, સવારે આરામથી ફાફડા કઢી ખાવું. વેદાંતમાં આવે પછી દુઃખી થાય. હકીકત છે. એટલે મને આનંદમય કોષ કીધો, સમજો. આ બધું કશું ખબર નહીં હોય ને, જ્યાં સુધી આપણને ખબર નથી કે આ દૂધમાં ભેળસેળ થાય ત્યાં સુધી આપણે શું કરતા હતા? બાપુ આરામથી 2 ગ્લાસ દૂધ પી જતા. હવે પેલું દૂધ આવે ને અને અજ્ઞાનનો આનંદ કહેવાય. એને શું કહેવાય? અજ્ઞાન. માતાજી ન જાણવામાં અને શું કહેવાય? આનંદમય કોષ કહેવાય. એટલું જ નહીં, જાગ્રત અવસ્થા છે એને સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર 3 છે. જાગ્રત અવસ્થામાં સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર 3 છે. સ્વપ્નમાં સૂક્ષ્મ અને કારણ શરીર છે. અને નિદ્રામાં શું છે? માત્ર કારણ શરીર છે. નિદ્રામાં કારણ શરીર માત્ર છે, પણ આપણો અનુભવ શું છે? સુખેન મયા નિદ્રા અનુભૂયતે. કોઈને ઊંઘવાનો કંટાળો આવે નહીં. કંટાળો તમને એવું લાગતું કંટાળો આવે? મુંબઈ એક આંટો મારી અને મુંબઈમાં પેલા લોકલ ટ્રેનમાં બેસજો, અને લોકલ ટ્રેનમાં બોરીવલ્લી થી બેસવાનું
અને પછી ચર્ચ ગેટની ટિકિટ લેવાની. પેલો બાપો દોડતો દોડતો ચડે અને બોરીવલીથી એને ચર્ચ ગેટ જવાનું, એટલે 1.5-2 કલાકનો વખત હોય. એમ દોડતો ચડે, 1 જ મિનિટ મોડો થાય ને એટલે આખી ટ્રેન શું થઈ ગઈ હોય, ભરાઈ. એટલે બાપડાએ ઊભું જ રહેવાનું. એ ઊભો રહે, ટ્રેન જ્યાં ચાલુ થાય ને એટલે પેલું ગોળિયું ચાલુ થાય. તો આમાં મળતો પછી શું થાય, ઊભો ઊંઘે. આ સમજ હા. અજ્ઞાનમાં પણ સુખનો અનુભવ છે અને એટલા માટે એને શું કહેવામાં આવે, આનંદમય કોશ. શંકરાચાર્ય શું કહે છે, પંચકોશાદિ યોગેન તન્મય ઈવ સ્થિત. જાણે કે એવો, એનો તન્મય એટલે શું છે, જાણે કે એવો થઈ ગયો. અસલ શ્રુતિ માતામાં અન્નમય કોશ એવું નથી. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. કોઈ એવું કહેતો નથી હું અન્નમય કોશ છું. આ સમજજો, બધા પોતાને શું માને છે, હું સ્થૂળ શરીર છું. તન્મય ભવ એટલે શું થાય, એવો બની ગયો. તન્મય એટલે શું છે, એવો એ બની ગયો. એનો બધો વ્યવહાર પણ કોને આધારે છે, તન્મય બની ગયેલો શું થયો, આપણો બધો વ્યવહાર કોને આધારે ચાલે, આપણી ઓળખાણ, આપણો વ્યવહાર, આપણું ભોજન, આ બધું કોને આધારે ચાલે, તન્મય. સ્થૂળ શરીર છું એ આધારે જ આપણો બધો વ્યવહાર છે. હું મન છું એ આધારે જ આપણો વ્યવહાર છે. હું બુદ્ધિ છું એ પ્રકારે જ આપણો વ્યવહાર છે. આપણી ઓળખાણ પણ એ જ છે અને આપણો વ્યવહાર પણ એવો જ છે. અને એટલે શંકરાચાર્ય શું કહે છે, તન્મય ઇવ સ્થિત. પણ કે ખરેખર આત્મા અન્નમય બની ગયો, ખરેખર આત્મા પ્રાણમય બની ગયો. એટલે ત્યાં શ્રુતિમાં શું કહે છે, અન્યોંતરાત્મા પ્રાણમય, અન્યોંતરાત્મા મનોમય, અન્યોંતરાત્મા વિજ્ઞાનમય, અન્યોંતરાત્મા આનંદમય. ત્યાં શું કહે છે, બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. અન્નમય નો આધાર પ્રાણમય, પ્રાણમય નો આધાર મનોમય, મનોમય નો આધાર વિજ્ઞાનમય, વિજ્ઞાનમય નો આધાર આનંદમય, અને આનંદમય સ્વતંત્ર છે પુચ્છમ. પુચ્છમ એટલે આધાર, અધિષ્ઠાન. આનંદમય નું પણ અધિષ્ઠાન કોણ છે, એ બ્રહ્મ. અને બ્રહ્મ શું છે, સત્યમ જ્ઞાનમ અનંતમ. ભૂલી નહીં જવું, શરૂઆત ક્યાંથી કરી, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એક બ્રહ્મ શું છે, આનંદમય નો અધિષ્ઠાન. આમ જે આ જગતનું કારણ છે, જેમાંથી આ જગત બન્યું, એક બ્રહ્મ અહીંયા શું છે, આનંદમય નો પુચ્છમ એટલે કે અધિષ્ઠાન સ્વરૂપ આત્મા છે. ઈવ સ્થિત એનો શું થયો, ખરેખર આત્મા પંચકોશ બનતો નથી. આપણે માની લીધું કે આ હું છું, અને એટલા માટે શું કરવાનું, શુદ્ધાત્મા નીલ વસ્ત્રાદિ યોગેન સ્ફટિકો યથા. સ્ફટિક જે છે કેવું છે, નિરંગી છે. સ્ફટિક કેવું હોય, નિરંગી હોય. પણ શું થાય, નીલ વસ્ત્રાદિ યોગેન. વસ્ત્રાદિ એટલે આદિ એટલે પુષ્પ. સ્ફટિક ની બાજુમાં જપા કુસુમ લાલ પુષ્પ હોય તો એ લાલ દેખાય. નીલ વસ્ત્ર ભૂરું કપડું હોય તો એ ભૂરું દેખાય. દેખાય છે ને એનો અર્થ શું થયો છે નહીં. એમ આત્મા પણ કેવો દેખાય છે, અન્નમય કોષ વાળો દેખાય છે, પ્રાણમય કોષ વાળો દેખાય છે, પણ કેવો છે આત્મા, શુદ્ધ આત્મા.
આત્મામાં નથી અન્નમય કોષ, નથી પ્રાણમય કોષ, નથી મનોમય, નથી વિજ્ઞાનમય કે નથી આનંદમય. આત્મા કેવો છે? શુદ્ધાત્મા છે. જેમ સ્ફટિક દેખાતો રહે છે એમ આત્મા પણ દેખાય. એટલા માટે ઘણા લોકોને એવું છે કે જ્ઞાન થાય પછી આ બધી ખટપટ જતી રહેવી, કોઈ ફરક નહીં પડે. સ્ફટિક લાલ દેખાય, પીળું દેખાય, ભૂરું દેખાય, કોઈ ફરક પડે છે આપણને? કોઈ ફરક નહીં. એ જ રીતે આ આત્મા ભલે ને અન્નમય દેખાતો, પ્રાણમય દેખાતો, દેખાવામાં આપણને કોઈ વિરોધ છે જ. એટલા માટે શું કહે છે? સ્ફટિકો યથા નીલ વસ્ત્રાદિ યોગેન નીલત્વમ આપદ્યતે. જાણે કે નીલ ભૂરાપણું એનામાં આવી ગયું, જાણે કે એનામાં લાલપણું આવી ગયું, એમ આત્મામાં પણ આ દેખાઈ રહ્યું. અને ભલે ને દેખાતો આપણને વિરોધ છે? કોઈ વિરોધ. શુદ્ધ આત્મા કેવો છે? શુદ્ધ છે. આ પંચકોશથી પર છે. શુદ્ધ એટલે કે ક્યારેય પંચકોશ એને સ્પર્શી શકે એમ નથી. આગળ આપણે કાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ